નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વિસ્તારોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જગ્યા સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તે સ્થળ પર મોટી સંખ્યામાં જે ઉમેદવારોની નોંધણી માટે અત્યારે જે રીતના તમામ જે લોકો છે તે પહોંચી રહ્યા છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છાની ટીવી 13 ખાતે રીતિ સીધી પાર્ટી પ્લોટ ખાતે અમે ઉપસ્થિત છે અને અહીંયા પણ જે રીતના સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે વોર્ડ 1 ને લઈને જે અહીંયા ઉમેદવારો છે તે પોતાની દાવેદારી નોંધાવશે। મોટી સંખ્યામાં અત્યારે અહીંયા જે ઉમેદવારી નોંધાવવા માટે જે લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ રીતના સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અહીંયા છાની ટીવી 13 ખાતે પણ આ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં જે ઉમેદવારી નોંધાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની ચૂંટણી લડવૈયાઓ છે તેઓ અત્યારે પોતાનું ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા છાની ટીવી 13 ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેમની સાથે જ વાત કરીશું। બેન, આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, શું કહેશો? સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી તરફથી આજે જે રાખવામાં આવી છે રીતિ સીધી હોલમાં ઉત્તર ઝોનના દરેક બૂથની અહીંયા દરેક વોર્ડની અહીંયા આપેલી છે। એમાં વોર્ડ નંબર 1ની અત્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। શાંતિપૂર્ણ નિરીક્ષકો જેને પણ દાવેદારી નોંધાવી છે એને સાંભળી રહ્યા છે અને દાવેદાર જે પણ વ્યક્તિ છે પોતાની બાયોડેટા અને ફોર્મ ફિલઅપ કરીને પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે। દાવેદારી નોંધાવવા માટે જે આવી રહ્યા છે ઉમેદવારો તેઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? ધ્યાનમાં ઓપન કેટેગરી છે તો એને કોઈ ડોક્યુમેન્ટ્સની પેલી નથી હોતી, પણ જો તમે કોઈ રિઝર્વ સીટવાળા છો તો એના તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એક આપવાના એની અંદર બતાવવા પડતા હોય છે જે રિઝર્વ સીટો છે એના માટે થઈને। જી મેડમ, આ જે મોટી સંખ્યામાં આજે પહોંચી રહ્યા છે લોકો, તમામે કેટલા વાગ્યા સુધી ફોર્મ ફિલઅપ કરી દેવાનું રહેશે? ના, 1 બાય 1 જેટલો અહીંયા ક્રમાંક નંબર આપેલો છે અને જેને પણ ઉમેદવારી નોંધાવી છે એને પોતાનું નામ અહીં રજીસ્ટર કરાવ્યું છે એટલે બહુ સરળતાથી સારી રીતે અંદર 1 બાય 1 જઈ શકે એ માટે થઈને આ પદ્ધતિ અપનાવી છે। દરેકને નિરીક્ષકો શાંતિથી સાંભળશે। ઉમેદવારોને શું કહેવા માંગશે? કર્મ અને ધર્મ હોય છે એટલે સરળતાથી આપ આપની માંગણી વ્યક્ત કરી શકો છો, પણ એક હંમેશા દરેક વોર્ડમાં 4 જ ઉમેદવાર હોય છે તો સૌને જે પણ કાર્ય નિશ્ચિત થાય પાર્ટી તરફથી એમાં જી જાન લગાવીને કામ કરવું। જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને જે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ત્યારબાદ જે ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવતા હોય છે। ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે પ્રચાર પ્રસાર છે તે કરતા હોય છે અને કોર્પોરેટરનું ઇલેક્શન લડશે। અત્યારે સેન્સ પ્રક્રિયા છાની ટીવી 13 ખાતે શરૂ કરી દેવામાં આવી છે।